ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ઉત્તરાયણ પોલીસ ટીમ સુરત શહેર. પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 5 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી એલ ડિવિઝન સુરત શહેરનાઓએ ખંડણીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડવા સારું સૂચના અને માર્ગદર્શન આપેલ છે. જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી મહંત નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર AR પાટીલ તથા પોલીસ માણસોને આરોપી પકડી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ. જે અન્વયે અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સુધીરભાઈ લાલજીભાઈ તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ, જે આધારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન પાર્ટ A ગુના નંબર 2023 ઇપિકો કલમ 143, 144, 147, 148, 149, 307, 323, 395, 397, 506, 294, 212, 120, 34 તથા GP એક્ટ કલમ 135 તથા ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ GCTOC એક્ટ 2015 ની કલમ 3, 1, 2, 3, 2, 3, 3 તથા 3, 4 મુજબ ગુનાના નાસ્તો ફરતો આરોપી સૂર્યદીપ ઉર્ફે સૂરજ ઉર્ફે સુરેશ ઉર્ફે સૂર્યા ભરતભાઈ વિરડિયા ઉંમર વર્ષ 29, રહેઠાણ D 301 સંસ્કૃત એવન્યુ અભિષેક રેસિડેન્સી પાસે, કોસાડ સાયણ રોડ, અમરોલી સુરત શહેર તથા એલિગંજા હાઇટ્સની સામે આવેલ ફાર્મ હાઉસમાં ગોપીન ગામ પાસે, મોટા વરાછા સુરત શહેર, મૂળ વતન ગામ પાંડેસિંગા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી નાને પકડી પાડેલ છે. સદર ગુનાની તપાસમાં મદદનીશ મેયર મદદનીશ પોલીસ કમિશનર શ્રી સાહેબ ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓ કરેલ હોય, જેથી આગળની કાર્યવાહી માટે સાયબર સેલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે. તમે જોઈ રહ્યા છો KP ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે.